સુરતથી સમાચાર સામે આવી રહ્યા છે। સુરતના વરાછામાં એસએમસી અને લોકોને ચૂનો લગાવ્યો। ફિટનેસ ક્લબનો ઇજારેદાર કોમ્પ્લેક્સને તાળા લગાવી ફરાર થયો છે। સરદાર પટેલ સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સમાં ફિટનેસ ક્લબ ચાલી રહ્યું છે। મનપાએ પાણીનું કનેક્શન કાપી નાખતા તે ફરાર થયો છે। ઇજારેદાર તમામ મશીનરી ઉપાડી અને રફુચક્કર થયો હોવાના સમાચાર સામે આવ્યા છે। મનપાએ પાણીનું કનેક્શન કાપી નાખતા જોકે તે ફરાર થયો છે। ઇજારેદાર તમામ મશીનરી ઉપાડી અને રફુચક્કર થયો હોવાનું હાલ સામે આવી રહ્યું છે। સુરતના વરાછામાં એસએમસી અને લોકોને ચૂનો લગાવ્યો છે। ફિટનેસ ક્લબનો ઇજારેદાર ફરાર થયો હોવાનું હાલ સામે આવ્યું છે। સરદાર પટેલ સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સમાં જોકે ફિટનેસ ક્લબ ચાલતું હતું। ફિટનેસ ક્લબનું મનપાએ પાણીનું કનેક્શન કાપી નાખતા ફરાર થયો છે। ઇજારેદાર તમામ મશીનરી ઉપાડી અને રફુચક્કર થયો છે। તમામ મશીનરી ઉપાડી રફુચક્કર થયો હોવાના સમાચાર સામે આવી રહ્યા છે। લોકોને અને એસએમસીને જોકે હાલ ચૂનો લગાવ્યો હોવાનું સામે આવી રહ્યું છે। ફિટનેસ ક્લબનો ઇજારેદાર કોમ્પ્લેક્સને તાળા લગાવી અને રફુચક્કર થયો છે। સરદાર પટેલ સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સમાં ફિટનેસ ક્લબ ચાલી રહ્યું હતું। જોકે મનપાએ પાણીનું કનેક્શન કાપી નાખતા ઇજારેદાર ફરાર થયો હોવાનું હાલ માહિતી સામે આવી રહી છે। ઇજારેદાર તમામ મશીનરી ઉપાડી અને રફુચક્કર થયો છે। જોકે સુરતના વરાછામાં એસએમસી અને લોકોને ચૂનો લગાવ્યો છે। હું અત્યારે કતારગામ વિસ્તારમાં વેડ રોડ ખાતે આવેલ ઓનેરિયો સ્પોર્ટ કોમ્પ્લેક્સ પર છું। આ સ્પોર્ટ કોમ્પ્લેક્સ સુરત મહાનગરપાલિકા દ્વારા બનાવવામાં આવ્યું છે અને આને પીપીપી ધોરણે ચલાવવા માટે આપવામાં આવ્યું છે। તો અત્યારે આપણે છીએ આ ઓનેરિયો સ્પોર્ટ કોમ્પ્લેક્સ વેડ રોડ ખાતે આવેલું છે। સુરત મહાનગરપાલિકા દ્વારા સ્પોર્ટ કોમ્પ્લેક્સ બનાવવામાં આવ્યું છે અને આ સ્પોર્ટ કોમ્પ્લેક્સને પીપીપી ધોરણે કોઈ ઇજાદારને આપવામાં આવે છે। આજથી 3 વર્ષ પહેલાં આ સ્પોર્ટ કોમ્પ્લેક્સ ઓનેરિયોઝ કંપનીને આપવામાં આવેલું અને 5 વર્ષ માટે આપવામાં આવેલું અને એમાં એક એવી શરત હતી કે 5 વર્ષ પૂર્ણ થાય ત્યારે આ ઇજાદારની કામગીરી જો સંતોષજનક જણાય તો બીજા આવતા 5 કે 10 કે 15 વર્ષ માટે એમને કોન્ટ્રાક્ટ લંબાવી આપવાનો। પરંતુ આ 3 જ વર્ષ થયા છે, હજુ 2 વર્ષ બાકી છે અને એક સ્થાયી સમિતિ સમક્ષ દરખાસ્ત રજૂ કરવામાં આવી છે કે આ કોન્ટ્રાક્ટ છે અને બીજા 15 વર્ષ માટે લંબાવી આપવામાં આવે। હવે આ 3 વર્ષમાં જોન કે ડિપાર્ટમેન્ટને કોઈને ખબર નથી કે આ કામગીરી સંતોષજનક છે કે નહીં, છતાં હજુ 2 વર્ષ બાકી હોવા છતાં આ કોન્ટ્રાક્ટ 15 વર્ષ બીજા 15 વર્ષ લંબાવવા માટે સ્થાયી સમિતિ સમક્ષ આવતીકાલે એટલે તારીખ 7/3/2024ના રોજ આ દરખાસ્ત રજૂ કરવામાં આવી છે। બીજું કે આ સ્પોર્ટ કોમ્પ્લેક્સમાં ખૂબ ગેરરીતિઓ ચાલે છે। એસએમસી કોટાની જે સીટો છે એ ભરવામાં આવતી નથી। એસએમસી કોટાનું જે બોર્ડ છે તેને લગાવવામાં આવ્યું નથી। એસએમસી કોટાના જે મેમ્બરો છે એનું લિસ્ટ માંગવામાં આવતા આ લિસ્ટ